બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ 7 પુત્ર સામળદાસની સગાઈ. ભગવાન કૃષ્ણચંદ્રની કૃપાથી ભક્ત કુંવરબાઈના વિદાયની ચિંતામાંથી મુક્ત થયા. હવે ચિંતા મુક્ત થઈને તેઓ પહેલા જેવા જ જીવનમાં પાછા ફર્યા. ફક્ત પૂજા અને પ્રાર્થનામાં જ સમર્પિત સંતો પ્રત્યે તેમની ઉપાસના અને સેવાની વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ હતી. તેથી તેમની જાતિના લોકો તેમનાથી અસંતુષ્ટ હતા. તેમની જાતિના આદરણીય સભ્યો તેમને ધિક્કારતા હતા અને તેમની સાથે જોડાવાને પણ તેમની પ્રતિષ્ઠા માટે કલંક માનતા હતા. પરંતુ પરમ ભાગવત નરસિંહ મહેતા આ બાબતોની કોઈ પરવા કરતા નથી. સાચા ભક્તો દુનિયા શું કહે છે, સાંભળે છે અથવા તેમના વિશે શું સમજે છે તેના પર ધ્યાન આપતા નથી. તેઓ ફક્ત તેમના પ્રિય ભગવાનને કેમ ખુશ કરવા તેના વિચારમાં જ ડૂબી જાય છે. તેમને દુનિયાને સાંભળવાનો સમય મળતો નથી. તેમના સપનામાં પણ અથવા તો તેઓ ભગવાન સિવાય બીજું કંઈ વિચારી પણ શકતા નથી. તો તેઓ બીજું કંઈ કેવી રીતે વિચારી શકે? ભક્ત નરસિંહ મહેતાનો દીકરો સામળદાસ ધીમે ધીમે 12 વર્ષનો થયો. માણેકબાઈએ વિચાર્યું કે તેનો દીકરો હવે લગ્ન કરવા યોગ્ય ઉંમરની નજીક આવી રહ્યો છે અને અહીં ઘરમાં ખાવાના પણ સાંસા પડે છે. કોણ પોતાની દીકરીના લગ્ન કોઈ ગરીબ માણસ સાથે કરાવવા માગશે? અને કુટુંબ પરિવારના સભ્યો પણ નાખુશ હતા. જે લોકો મદદ કરશે તેઓ કદાચ આ જ કારણ આપીને અવરોધો ઊભા કરશે. આવી પરિસ્થિતિમાં તેમના દીકરાના લગ્ન અશક્ય લાગતા હતા. એક દિવસ તેમણે પોતાના પતિને પોતાની ચિંતા વ્યક્ત કરી. પતિએ કહ્યું, પ્રિય, તું કેમ બિનજરૂરી શોક કરે છે? તારી ચિંતાઓ છોડી દે. ભક્ત શ્રી કૃષ્ણનું ધ્યાન કર. હંમેશા તેમને તારા મનમાં રાખ. તે દયાળુ ભગવાન આપમેળે આપણા બધા કામ યોગ્ય સમયે કરશે. તે આપણા કરતા આપણા માટે વધુ ચિંતિત હશે. તે દિવસોમાં ગુજરાતના વડનગરના રહેવાસી મદન મહેતાની પુત્રી માટે યોગ્ય વર શોધવાનું કામ ચાલી રહ્યું હતું. મદન મહેતા એક પ્રતિષ્ઠિત નાગર ગૃહસ્થ હતા. તેઓ રાજ્યના દિવાન પદ પર હતા અને 8 થી 10 લાખ રૂપિયાની મિલકત ધરાવતા હતા. તેમની સુંદર પુત્રી જુઠીબાઈ લગ્ન કરવા માટે યોગ્ય ઉંમરે પહોંચી ગઈ હતી. અમુક જગ્યાએ તેમનું નામ સુરસેના તરીકે પણ જોવા મળે છે. તેમણે ઘણી જગ્યાએ યોગ્ય વર શોધ્યો, પરંતુ કોઈ તેમને ગમ્યું નહીં. અંતે તેમણે તેમના પરિવારને ભેગા કર્યા અને તેમની પુત્રી સાથે લગ્ન ક્યાં કરવા તે અંગે પૂછપરછ કરી. બધાએ વિચારીને કહ્યું કે નજીકમાં કોઈ યોગ્ય વર નથી. જૂનાગઢમાં નાગર જ્ઞાતિના 700 ઘર છે, તેથી ત્યાં યોગ્ય વર ચોક્કસ મળી જશે. સગા સંબંધીઓની સલાહને અનુસરીને મદન મહેતાએ તેમના કુલ પુરોહિતને જૂનાગઢ મોકલ્યા. તેમને એક સુંદર, સંસ્કારી, ઉમદા અને સદાચારી વર શોધવા માટે વાહન અને પૈસા પૂરા પાડ્યા. મદન મહેતાના સહપાઠી મિત્ર સારંગધર જૂનાગઢમાં રહેતા હતા, તેથી તેમણે પુરોહિતને તેમના નામે એક પત્ર પણ આપ્યો. બધા લોકો પુરોહિતને દીક્ષિત કહીને બોલાવતા હતા. જૂનાગઢના જે વિસ્તારમાં નાગર જ્ઞાતિની ગીચ વસ્તી હતી તેની વચ્ચે ચબૂતરો હતો, જ્યાં સાંજે ઘણા લોકો બેસીને ગપસપ કરતા. તે દિવસે જ્યારે દીક્ષિતજીનો રથ આવ્યો ત્યારે કેટલાક લોકો બેઠા અને ગપસપ કરી રહ્યા હતા. બધાનું ધ્યાન તેના તરફ ગયું. દીક્ષિતજીએ પૂછ્યું, ભાઈ સાહેબ, સારંગધરજી મહેતાનું ઘર ક્યાં છે? સારંગધર મહેતા નાગર જ્ઞાતિમાં એક આદરણીય વ્યક્તિ હતા. તે સમયે તેઓ પણ ત્યાં હાજર હતા. તેમણે જવાબ આપ્યો, મને કહો મહોદય, તમે ક્યાંથી પધારી રહ્યા છો? તમારે શું કામ છે? હું જ સારંગધર મહેતા છું. દીક્ષિતજી રથ પરથી ઉતર્યા અને યજમાનને પત્ર આપ્યો. તેમણે તેને ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું. પ્રિય મિત્ર શ્રી સારંગધરજી, પ્રેમ ભર્યા અભિવાદન સાથે હું મારા કુલ પુરોહિત શ્રી દીક્ષિતજીને તમારી પાસે મોકલી રહ્યો છું.
મારી પુત્રી જુઠીબાઈ હવે લગ્ન કરવા યોગ્ય ઉંમરની છે. કૃપા કરીને તમારા વિસ્તારમાં એક યોગ્ય, સુંદર અને સદાચારી પરિવાર શોધો અને તેના માટે સંબંધ ગોઠવો. હું તમને મારા નજીકના મિત્રમાંની આ તકલીફ આપી રહ્યો છું. લિખિત તમારો મદન મહેતા. પત્ર વાંચી સારંગધર ઊભા થયા અને દીક્ષિતજીને ઘરે લાવ્યા અને તેમનું યોગ્ય સ્વાગત કર્યા પછી તેમણે તેના મિત્ર મદનરાયજીના ખબર અંતર પૂછ્યા. થોડી જ વારમાં નાગર જ્ઞાતિમાં સમાચાર ફેલાઈ ગયા કે વડનગરથી એક પુરોહિત વરની શોધમાં આવ્યા છે. ચારેય બાજુથી લોકો કોઈને કોઈ બહાનું કાઢી સારંગધરના ઘરે ભેગા થવા લાગ્યા. જે કોઈ આવે તે પહેલા અજાણ્યા હોવાનો ડોળ કરી દીક્ષિતજી તરફ ઈશારો કરીને પૂછતું, મને કહો સારંગધરજી, આ મહોદય કોણ છે? સારંગધર બધાને જવાબ આપતા, તેઓ વડનગરના મારા મિત્ર મદનરાયજીના પુરોહિતજી છે. તે મારા મિત્રની પુત્રી માટે યોગ્ય વરની શોધમાં આવ્યા છે. કોઈ માણસને વર શોધતો જોઈ બધાને નવાઈ લાગી. ખાસ કરીને સ્વાર્થી લોકો વિશે શું કહેવું? તેઓ કોઈ પણ રીતે પોતાનું કામ પૂર્ણ કરવા માટે ઉત્સુક હોય છે. ત્યાં બેઠેલા કેટલાક લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા વિના રહી શક્યા નહીં. એકે પરોક્ષ રીતે પોતાના દીકરાની પ્રશંસા કરી, બીજા પોતાના મિત્રની ખાનદાનીની પ્રશંસા કરી, બીજાએ પોતાના સંબંધીની પ્રગતિની રસપ્રદ વાર્તા સંભળાવી. એકે વ્યવસાયમાં સમજદાર વર, બીજાએ ઉચ્ચ હોદ્દાનો વર, બીજાએ સુંદર અને સારા વર્તનવાળા વર અને બીજાએ વિદ્યાનો શોખીન વર સૂચવ્યો. દીક્ષિતજીએ શાંતિથી સાંભળ્યું. બીજા દિવસે સારંગધર દીક્ષિતજીને ઘર અને વર બતાવવા માટે પોતાની સાથે લઈ ગયા. રસ્તામાં તેમણે તેમના મિત્ર કૃષ્ણરાયની ખૂબ પ્રશંસા કરી અને તેમના દરવાજે પહોંચ્યા. કૃષ્ણરાય દીક્ષિતજી સાથે ખૂબ જ આદરથી વર્તા. પરોક્ષ રીતે તેમની સંપત્તિ અને પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કર્યો અને તેમના પુત્રને સુંદર કપડાં પહેરાવીને પોતાની સામે બેસાડ્યો. દીક્ષિતજીએ તેમને પૂછ્યું, તમારું નામ શું છે? પણ તેઓ ચૂપ રહ્યા. દીક્ષિતજીએ એ જ પ્રશ્ન ફરીથી કર્યો. છોકરાએ થોડા ગભરાઈને પૂછ્યું, તમે શું પૂછો છો? તરત જ દીક્ષિતજીને ખ્યાલ આવી ગયો કે છોકરો બહેરો છે. તેમણે સારંગધરને ઊભા થવાનો ઈશારો કર્યો. ત્યાંથી ઊભા થઈને સારંગધર આગળ વધ્યા. તેમણે કૃષ્ણરાયના પુત્ર તરીકે દેખાવા પાછળનું સત્ય સમજાવવાનો પ્રયાસ કર્યો અને પછી તેમના બીજા મિત્ર અતિસુખરાયની વધુ પ્રશંસા કરી. અતિસુખરાય એ પણ દીક્ષિતજીને આકર્ષિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. દરવાજા પર બેઠેલા કેટલાક લોકોએ પણ તેમની પ્રશંસા કરી. જ્યારે અતિસુખરાયનો દીકરો ઘરેણાં અને કપડાથી સજ્જ દેખાયો ત્યારે દીક્ષિતજીએ તેને પૂછ્યું, તમારું નામ શું છે? છોકરાએ હચમચાવી નાખતા અવાજમાં જવાબ આપ્યો, વિદ્યાધર. દીક્ષિતજીએ વધુ પ્રશ્નો પૂછ્યા વિના સારંગધરને ઊભા થવા કહ્યું. આ રીતે ઘણા દિવસો સુધી ભટક્યા પછી સારંગધરને તેના મિત્રો અને જાતિના લગભગ સેંકડો છોકરાઓ દેખાડ્યા, પરંતુ એક પણ દીક્ષિતજીની નજરમાં ન પડ્યો. તેમણે એક યા બીજા કારણનો ઉલ્લેખ કરી બધાને નકારી કાઢ્યા. બહેરાશ, હચમચી, મૂર્ખતા અને ખોડખાપણ દીક્ષિતજી પોતે અયોગ્ય છોકરાઓ જોઈને કંટાળી ગયા. તેમને શંકા હતી કે કદાચ સારંગધર યોગ્ય વર શોધવા કરતા તેના સંબંધીઓ અને મિત્રોના છોકરાઓ બતાવવામાં વધુ ચિંતિત હશે. હવે તેમનો અંતરાત્મા તેમને સારંગધર પર વિશ્વાસ કરવા દેતો ન હતો, પરંતુ મદન મહેતાએ તેમને સારંગધર પાસે મોકલ્યા હતા. તેમને તેમનો મિત્ર માનીને તે તેમની વિરુદ્ધ કેવી રીતે જઈ શકે? તેથી તેમણે સારંગધરને કહ્યું, મહેતાજી, મને ફક્ત ઉમદા પરિવાર કે સુંદર પરિવારનો છોકરો નથી જોઈતો, તે સદગુણી પણ હોવો જોઈએ. તમે મને ઘણા છોકરાઓ બતાવ્યા, પણ મને એક પણ યોગ્ય છોકરો મળ્યો નહીં. સારંગધર પણ દીક્ષિતજીની ચાલાકીઓથી કંટાળી ગયો તો તેણે વિચાર્યું, આ માણસ એકદમ વિચિત્ર છે. તેને કોઈ છોકરો ગમતો નથી. તે વિચારે છે કે તે ખૂબ જ હોશિયાર છે. હવે હું તમને એક એવું ઘર બતાવીશ જે તેને યાદ રહેશે. હસતા હસતા સારંગધરે દીક્ષિતજીને કહ્યું, દીક્ષિતજી, તમે મારી જાતિના સેંકડો છોકરાઓ જોયા છે. હવે હું તમને મારી જાતિના વડાનો એક દીકરો બતાવીશ. મને આશા છે કે તમને તે છોકરો ગમશે. તમને ઘણી બધી વસ્તુઓ બતાવ્યા પછી જ્યારે તમને સારી વસ્તુ બતાવવામાં આવે છે
ત્યારે જ તમે ખરેખર તેનું મૂલ્ય સમજી શકો છો. દીક્ષિતજીએ કહ્યું, ઠીક છે, મને અંતે બતાવો, પણ મને બતાવો સુયોગ્ય વર. મને વધુ જોવાનું મન નથી થતું. હું મારું કામ પૂરું કરીને ઝડપથી પાછો ફરવા માગું છું. સારંગધરે મનમાં મજાક કરતા દૂરથી ઈશારો કરીને કહ્યું, જુઓ, સોનાના કળશવાળું મંદિર નરસિંહ મહેતાનું ઘર છે. તેઓ ખૂબ જ ઉમદા અને ઈશ્વર ભક્તથી રંગાયેલા ગૃહસ્થ છે. તેમનું વર્તન ખૂબ જ પ્રામાણિક છે અને તેમણે ઘણી સંપત્તિ એકઠી કરી છે. તેમનો પુત્ર પણ દરેક રીતે સક્ષમ છે. તમે ત્યાં સંપૂર્ણપણે સંતુષ્ટ થશો. મારે ત્યાં જવાની કોઈ ખાસ જરૂર નથી. ઠીક છે મહારાજ, નમસ્તે. હું હમણાં જ ત્યાં જઈશ. જો હું બધી રીતે સંતુષ્ટ થઈશ તો હું ચોક્કસ શક પણ નક્કી કરીશ, નહીં તો હું બીજે ક્યાંય જઈશ. બસ મને તમારી પરવાનગી આપો. આ શબ્દો સાથે દીક્ષિતે વિદાય લીધી. ઠીક છે મહારાજ, નમસ્કાર કહી સારંગધરે પણ માથું નમાવ્યું અને હાથ જોડીને વિદાય આપી. દીક્ષિત તરત જ નરસિંહ મહેતાના ઘરે પહોંચી ગયા. તે દિવસે વ્રત ઉત્સવ હતો. ભક્ત હરિકીર્તનમાં મગ્ન હતા. તેમની એકાગ્રતા અને મગ્નતા જોઈને દીક્ષિત આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે મનમાં વિચાર્યું, ભગવાનનો ખેલ વિચિત્ર છે. આખા જૂનાગઢમાં આ એકમાત્ર ઘર છે જ્યાં પ્રવેશતા જ મને માનસિક શાંતિ મળી છે. જો આ ઘર જેવો જ પવિત્ર વર મળે તો મદન મહેતાની પુત્રીનું ભાગ્ય ખરેખર ધન્ય થશે. દીક્ષિતજીનું યોગ્ય આદર સાથે સ્વાગત કરવામાં આવ્યું અને તેમને બેસાડવામાં આવ્યા. હરિકીર્તન બપોરના સમયે સમાપ્ત થયું. દીક્ષિતજીએ ભક્તરાજ પાસે જઈ તેમનું સ્વાગત કર્યું. ભક્તરાજે તેમને ભગવાનનો પ્રસાદ આપ્યો અને પૂછ્યું, તમારું પવિત્ર નિવાસસ્થાન ક્યાં છે? ભક્તરાજ, હું વડનગરના દિવાન મદનરાયજીની પુત્રીનું સગપણ કરવા માટે થોડા દિવસોથી અહીં છું. સદભાગ્યે મને આજે તમને મળવાની તક મળી છે. મેં સાંભળ્યું છે કે તમારો પણ એક લગ્ન યોગ્ય પુત્ર છે. કૃપા કરીને તેને મને બતાવો. દીક્ષિતજીએ નમ્રતાથી કહ્યું, મહોદય, આ શહેરમાં 700 ઘરો છે અને લગભગ બધા જ શ્રીમંત અને કુલીન છે. તમે જાણો છો કે જે વ્યક્તિ પાસે સંપત્તિ છે તે જ ઉમદા, પંડિત, વેદ વિજ્ઞાન, સદાચારી, સારા વક્તા અને જોવાલાયક વ્યક્તિ છે. બધા ગુણો સોનામાં રહે છે. આ સિદ્ધાંત મુજબ હું ન તો ઉમદા છું, ન તો સદાચારી, ન તો વિદ્વાન. હું ફક્ત રાધેશ્યામનું નામ જાણું છું. નરસિંહ મહેતાએ તેમની સાચી પરિસ્થિતિ સ્પષ્ટ રીતે વર્ણવી. હે પરમ પૂજ્ય ભક્ત, લક્ષ્મી સંચળ છે. ક્યારેય તે આવે છે અને ક્યારેક તે જાય છે. આજે જે માણસ પાસે અપાર સંપત્તિ છે તે કાલે રસ્તાઓ પર ભીખ માંગતો જોવા મળશે. એટલા માટે મહાપુરુષો ધન કરતા લોકોને ખરેખર ધનવાન માનતા નથી. આ દુનિયામાં બધા ગરીબ છે, કોઈ અમીર નથી. ફક્ત જેની પાસે રામનું ધન છે તેને જ અમીર માનવો જોઈએ. મહારાજ, રામની સાચી સંપત્તિ ફક્ત તમારી પાસે જ છે. હું તેને પ્રત્યક્ષ જોઈ શકું છું. તો મને ગેરમાર્ગે ન દોરો અને મને તમારો પુત્ર બતાવો. દીક્ષિતે સાચી સંપત્તિ સમજાવતા કહ્યું. નરસિંહ મહેતાએ શામળદાસને બોલાવ્યો. ભગવાનની કૃપાથી દીક્ષિતજીએ શામળદાસનો ચહેરો ચંદ્ર જેવો તેજસ્વી જોયો. તેમના અલૌકિક તેજસ્વી આકૃતિને જોઈને તેઓ અત્યંત ખુશ થયા. સમુદ્ર વિદ્યા અનુસાર તેમને શામળદાસમાં ઘણા શુભ સંકેતો દેખાયા. તેમણે તરત જ શામળદાસને એક નારિયેળ અને સોનાનો સિક્કો આપ્યો અને તેમના કપાળ પર તિલક લગાવ્યું. પછી આનંદથી તેમણે કહ્યું, ભક્ત, આજે હું મદનરાયની પુત્રી જુઠીબાઈનું સગપણ શામળદાસ સાથે કરું છું. ભક્તરાજે જેમ ભગવાનની ઈચ્છા એમ કહી પોતાનો વૈરાગ્ય વ્યક્ત કર્યો. એટલામાં જ માણેકબાઈ આવી પહોંચ્યા. પોતાના પુત્રની સગાઈની વાત સાંભળીને માતાનું હૃદય કેટલું આનંદથી ભરાઈ ગયું તેનું વર્ણન કોણ કરી શકે. ગરીબીમાં પણ આ સૌભાગ્યનો વિચાર કરીને તેની આંખો આનંદથી છલકાઈ ગઈ. બીજા દિવસે દીક્ષિત વડનગર જવા રવાના થયા. વડનગર પહોંચી તેમણે તેમના યજમાન સમક્ષ નરસિંહ મહેતાની અસાધારણ ભક્તિ, સમ્યતા અને સત્યવાદની ખૂબ જ પ્રશંસા કરી. શામળદાસની સુંદરતા, ચારિત્ર અને સારા વર્તનનું વર્ણન કરતા તેમણે જુઠીબાઈને તેમના સૌભાગ્ય માટે અભિનંદન આપ્યા. મદનરાયનો આખો પરિવાર તેમનું વર્ણન સાંભળીને ખુશ થયો. નરસિંહ મહેતાની ગરીબી વિશે મદનરાયે ઉત્સાહથી ટિપ્પણી કરી. તે દરેક રીતે કુટુંબિક ચારિત્ર્યની દ્રષ્ટિએ લાયક હોવાથી
પૈસાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભગવાને તેમને પુષ્કળ આશીર્વાદ આપ્યા છે. તેમની 7 કે 8 લાખ રૂપિયાની સંપત્તિમાંથી તેમને 1 કે 2 લાખ રૂપિયા આપવાથી પણ તેમનું દુઃખ દૂર થશે. તો બાપુ, આ હતો ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ 7, પુત્ર સામળદાસની સગાઈ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.